આપણે સાંભળવી એવડું મોટું રજમાં છો એટલે બહુ લાંબુ નથી આપણે સાંભળ્યું. નકર આ ગઢડા પાંજરા બોર્ડનું તો આખું સરસ સમજવા જેવું છે, સ્ટેપ બાય સ્ટેપ બહુ સારું રિઝલ્ટ છે. અને પછી હવે આપણે અહીંની જે ટીમ રમેશભાઈની છે ને એક વખત ત્યાં સ્પેશિયલ મોકલશું. બીજું કે હવે એ પાંજરા પોળમાં જ ગાય ન જવા દેવી હોય તો પાછું ગોપાલભાઈ કે એમ કરવું આપણે, તમે સમજ્યા કે બીજા આજુબાજુમાંથી હવે આપણે એવો સંપર્ક કેવો કરવાનો આપણા સ્વાર્થ માટે. આપણે એવું ઈચ્છતા હોય કે ભાઈ આપણે જ્યારે ભગવાનના દરબારમાં જઈએ તો એ ભગવાન આપણને સારું સ્થાન આપે, આવી સારી ખુરશી શું કામ આપે કે ભાઈ હું કામ કરીને આવ્યો છું. તો એક ખેતરમાંથી આપણે ખેડૂતને આ દવાઓ છાંટતો બંધ કરીને કરોડો જીવ બચાવવા, સમજી લેજો બરોબર. તો એક એક સંપલ આપણે બીજું આપણે બીજાનું દુનિયાનું નહીં જોવું કે મારે એક ખેડૂતને ગમે એમ કહીને આમાં લાવવો છે. એટલે બધા એક એક દિશામાં કામ કરીએ અને કા આપણે અહીંયા બધા થઈને પછા ખેડૂત લાવીએ એટલે પછામાં એક એક થઈ જાય ને આપણે બધાનું એમ. એટલે એને લગતા જે વિષયો 2 3 એક છે કે ખેડૂતને જો માર્કેટ મળે તો જલ્દી આમાં આકર્ષણ વધે અને અહીંના ખેડૂતોને થોડીક પૂરી માહિતી મળે, વિશ્વાસ વધે. હવે આ તો કોઈને ખબર ન હોય, ગોપાલભાઈને રૂબરૂ સાંભળે તો કોઈ પણ એમ કે મારે આ જ ખેતી કરવી છે એમ, પણ જો સમજ્યા નથી અને બેવા પ્રશ્ન છે, કોઈ કે મજૂર નહીં કરે અને આ થાય ને ઉત્પાદન ઘટે મહેનત વાળું છે. હકીકતમાં જેમ ગઢડા પાંજરા પોળનું છે એમ જ ખેતીનું છે કે 10% મહેનત થઈ જાય. મહેનત આમાં છે જ નહીં થોડી. તમે એક વખત ખાતર ભરપૂર આપી દો પછી આખું વરસ ખાલી પાણી હારે પાયા કરવાનું છે, બીજું કાંઈ છે નહીં. છાંટવાનું સ્પ્રે હવે એની સ્પ્રિંગો આવી ગઈ છે અત્યારે, તમે એક હારે દીધી 100 ફૂટ લગી છાંટી દીધી. તો અહીંના ખેડૂતો કેમ ઉત્સાહિત થાય ને તો આપણને આ બધું ચોખ્ખું રોજનું શાકભાજી મળવા મળે એટલે આ બધું થોડા ખેડૂત ચાર કરીએ. બીજા કોઈને કાંઈ પ્રશ્ન કે કાંઈ આપણને કદાચ અમને યાદ ન હોય ને કોઈ કાંઈ 2 શબ્દ કહીએ કે દિલીપ કાકા કંઈ કહેવું છે તમારે? આપણે પંચગવ્યવાળા કાકા તમે કહીએ સ્વામીજી આપ થોડા આશીર્વચન હવે તમે આપી દો બધાને થોડુંક આપો થોડુંક. સુરતથી 70 કિલોમીટર મહુવા તાલુકો અને ત્યાં સણવલ્લા ગામ છે. ત્યાં 5 વીઘામાં નાની ગૌશાળા છે અને 34 જેટલી ગાય માતાઓ છે. અને ગોપાલભાઈને ત્યાંથી મને જે સંવર્ધન માટે નંદી મળ્યો છે. હું વ્યવસાય શિક્ષક છું. અત્યારે પણ હું 140 કિલોમીટર દૂરથી ભાઈએ મને 10:30 વાત કરી એટ એ ટાઈમ એક સાથે છોકરાને લઈને હું 2 વ્હીલર પર મારા દીકરાઓને 2 જણને બારડોલીથી જોડ્યા અને અમે 4 જણા આવીએ છીએ. એટલે થોડું ભાઈશ્રીને મળવું અને ભાઈની સાથે વાતો કરવી એ બહુ દુર્લભ વસ્તુ છે, પણ ખૂબ લાંબા ગાળાની તપશ્ચર્યા અને અમારી કામનું પરિણામ છે. જે વિવિધ R&D કરેલા છે એની વાતો હું આપને થોડીક કરીશ. ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા અને વધુ ગોબર, આ 2 મંત્ર ધ્યાનમાં રાખો તો ત્રીજું વધુ ઉપજ એ આપણને મળવાની છે. મેં બંટી પર પ્રયોગ કરેલો મિલેટ. ગત વર્ષે જે ખાતર કમ્પોસ્ટ કર્યું હતું એ મોટો ઢગ હતો. દેશી કોકણ કપિલા જે ડુંગરની ગાયો છે એનું ગોબર એકત્રિત કરીને એને કમ્પોસ્ટિંગ કર્યું હતું અને એ બધું કમ્પોસ્ટ કરેલું ગોબર બીજી જગ્યાએ નાખ્યું હતું બીજી જમીનમાં, પણ એ જમીનમાં 3 ટ્રેક્ટર જેટલું ગોબર રવા દીધું હતું. એ જગ્યા પર અમે બંટી વાવ્યો. ત્યાંના અમારા જે લોકલ આદિવાસી ભાઈઓ છે એમણે જ મને બિયારણ 3 કિલો આપેલું અને એમના હાથે જ મેં વવડાવ્યો. આપણને મિલેટમાં માસ્ટરી ઓછી એટલે આપણે શીખીએ. હું પોતે શિક્ષક છું પણ અત્યારે હું શીખું છું એટલે મેં એમની પાસે વવડાવ્યો. 1.5 મહિના પછી એ વધુ ગોબરની અસર અને વધુ ગૌકૃપાની અસરને લીધે એ બંટી નેચરલ જે 2.5 ફૂટનો થાય એનાથી એની હાઈટ વધવા લાગી અને કંટી આવવાની હજુ વાર હતી. એટલે એ જે બાજુના મારા પડોશી જેમણે મને દાણા વાવી આપેલા ને એ કે ગુરુજી આ તો માનવામાં નહીં આવે કે તો બહુ વધવા લાગ્યું એમ છે. તો બહુ વધે મને બી જોવા દો. પણ મને ગોપાલભાઈનું એક વાક્ય ખબર હતું કે વધુ ગોબર, વધુ ગૌકૃપા અમૃતમ અને વધુ ઉત્પાદન. ખરેખર આપ માનશો યુટ્યુબ પર એ વિડીયો પણ છે, કારણ કે મારી પાસે મેમરી ફૂલ થઈ જાય એટલે હું કોઈ આવક રળવા માટે નહીં પણ મારું કરેલું કામની ડોક્યુમેન્ટરી સાચવવા માટે હું જે તે સમયે એ વિડીયો બનાવીને એને અપલોડમાં મૂકી દઉં છું. એટલે આપ જોઈ શકો છો. તો એ 4.5 ફૂટ ઊંચો થયો એ બંટી. જે એવરેજ એ સાગબારા વિસ્તારમાં નર્મદા જિલ્લામાં 2.5 ફૂટનો બંટી થાય એ 4.5 ફૂટ ઊંચો થયો. અને જે કંટીની સાઇઝ એ 4 ઇંચની હોય છે. આ 6.5 થી 7 ઇંચ જેટલી લાંબી કંટી થઈ. બોલો ઉત્પાદન વધ્યું કે ના વધ્યું? અને ત્રીજી વાત ગુણવત્તાની.
તો ગુણવત્તામાં તો આપણે કોઈ ઝેર નાખ્યું નથી. ઝેર મુક્ત જીવન એ આપણો અભ્યાસ છે, એટલે આ કામ આપણે કરીએ. આ બંટીનું મારું પરિણામ છે. ગત વર્ષે ભાઈશ્રીના એક કહેવા મુજબ અને સાઉથના વિડીયોને જોઈને મેં એક શેરડીનો પ્રયોગ કર્યો. 2400 જેટલા ખાડા બનાવ્યા હતા. 2 કિલો ગોબર એક જ ખાડામાં. ગોબર વધારે તે વખતે મારી ક્ષમતા નહીં હતી, એટલે મેં 2 કિલો કમ્પોસ્ટ કરેલું ગોબર નાખ્યું હતું અને 1 કિલો 2.5 અમે રોપ્યો હતો શેરડીનો. મિત્રો આપ માનશો, 1 માંથી 8 9 સુધી ટીલરિંગ થયું, એમાંથી જે ફૂટ આવી અને જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયામાં રોપી હતી. મારો દીકરો હર્ષ અને એની વહુ 2 જણા આવ્યા, એ હર્ષ આવ્યો છે, એમણે જ વાવી હતી અને અત્યારે અમે એનું 10 મહિનામાં રોપાણ માટે આપી છે. અત્યારે 2 કિલોને 400 ગ્રામનો એક સાંઠો થયો છે, 2 કિલો ગોબરનો. હવે મને એમ લાગે કે જો હું 10 કિલો ગોબર નાખેલો હોત તો, અને આ મારી જે ગલતી છે એને સુધારવા માટે મેં અત્યારે બારડોલી મુકામે મારા એક મિત્ર છે જેઓએ અમને જમીન આપી છે. ગોપાલભાઈના એક વક્તવ્યને સાંભળ્યા પછી એમણે આખું એમની 65 વીઘા જમીન એમણે નક્કી કર્યું કે હવે આમાં યુરિયા ડીએપી નાખવું નથી. અને એ પસંદગી માટે મને હવે મારી પાસે કોઈ આર્થિક રોકાણ મળે નહીં. હું પોતે વ્યવસાય શિક્ષક, એક ગાયથી શરૂઆત કરી, બંને દીકરાઓ બધા જ અમે આ કામમાં છે. પણ એમણે કહ્યું પૈસા જેટલા જોઈએ, જમીન છે, પાણી છે, આ બધું હું આપીશ. આપ ખાલી મને ડાયરેક્શન આપો અને મહેનત કરવા માટેની ચોખ્ખી દિશા આપો. આજે અત્યારે અમે આ રાત્રે બી અમારા દીકરા લોકો એમાં પાણી નહીં ચલવે છે. અલગ અલગ 4 મોડેલ બનાવેલા છે અમે. 8x5 બી છે, 6x2 છે, 6x1.5 છે, 4x4 છે અને 4x2 છે. અલગ અલગ પરિણામ. આ અમારું એક્સપેરિમેન્ટ છે અને ભાઈને અમારી વિનંતી છે, અત્યારે અમે ચોક્કસ આપ કહેશો ને કે અત્યારે અમારે જોવા આવવું છે તો 1 વર્ષ સુધી. કેમ કે વધુ ગોબર તો નાખ્યું છે, વધુ બેક્ટેરિયા પણ વાપર્યા છે, એટલે અમને અમારી ગાય માતા પર ને ગોપાલભાઈના વિધાન પર પૂરો વિશ્વાસ છે. પણ અમારી આ પદ્ધતિની અંદર કોઈ 10-20 ના કરાવે, કારણ કે ઘણીવાર થાય કેવું ખબર, શીખવા આવે ને આપણને શીખવી જાય. બરાબર, આપણે ત્યાં શીખવા આવ્યા અને આપણને શીખવી જાય, એટલે એ લોકો આપણને એવા અવળે પાટે ચડાવી જાય કે એ તો 10 વર્ષથી એનું ગાડું ગૂંચવાયેલું હોય, પણ આપણું ગાડું પણ એમાં ગૂંચવી નાખે છે. આ મારો અનુભવ છે. એટલે તપ છે. એટલે અત્યારે અમે અમારા જે ટીમના માણસો સતત, અને ભાઈ શ્રી ગોપાલભાઈ જોડે દર અઠવાડિયે મારું સીધું જ મારું રિપોર્ટિંગ હોય છે. મારી કોઈ બી જગ્યાએ કચાશ જણાય અને છતાં પણ કોઈ કચાશ હોય તો હું જોઉં છું. અત્યારે જ અમે ગયા શનિવારે અમે ભાઈશ્રીને મળ્યા હતા અને ત્યાં જોયું તો અમે 40 દિવસ અગાઉ રોપી હતી ને ત્યાંનો પાછળનો ભાગ છે. તો એ જે બિયારણ છે એની ફૂટ 16 થી 22 સુધી છે. અમે જે 10 કિલો ગોબર નાખીને જે એ કર્યું છે તો અમારી અત્યારે 13, 14, 16 સુધી છે. મતલબમાં અમારા કરતાં પણ અમદાવાદનું વાતાવરણ સારું છે. એ મારું એક, એટલે મેં ગોપાલભાઈ જોડે પણ વાત કરી કે જે ગરમી ટેમ્પરેચર એટલું વધારે છે એટલે શેરડીનું ફૂટિંગ ખૂબ આવ્યું છે. બીજું કે મધરસૂટ કાપી છે એટલે એ જગ્યાનું, અને ગોળ, આ 3માંથી જ જો અમને ભરપૂર તત્વો ધરતી માતા જો આપણને ઉત્પન્ન કરીને આપતી હોય તો ખેડૂતે માત્ર ધીરજ રાખવાની જરૂર છે. અને આજુબાજુના જે રાસાયણિક ખેતી કરતા મિત્રો પણ જોઈ છે. ભાગીદાર ન માનતા કે ભાગીદાર બદલી નાખો. બરાબર, આમાં અમુક વખત એવું હોય કે એને બદલાવો પડે. જાતે જોઈને લાલજીબેન કહેજો ને આપણે સફેદ વ્હાઈટ એન્ડ વ્હાઈટ છે ને